સિઝન વાઇઝ હવે અત્યારે ઉનાળાની સિઝન છે તો હવે હું 2-3 મહિના કેરી ખવડાવીશ. અચ્છા. પછી શિયાળો આવશે તો શિયાળામાં એવું છે કે જો હું લીલી હળદર આવે, લીલી હળદર હું દાળમાં નાખું. કારણ કે પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરમાં સારું નથી. હું તો કહું જ છું બધા લોકો. 100%. અને 10 રૂપિયા બચે અને પ્લસ તમારા હેલ્થ માટે બી સારું છે. છે અહીંયાની ખાસિયત એ છે કે અહીંયા જે આપણા વિરાજભાઈ છે એ પોતે કેરી ઉપરથી નાખીને કેરીવાળા દાળ પકવાન લોકોને ખવડાવે છે સિઝન વાઇઝ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે અમદાવાદ અને અત્યારે આવ્યો છું આપણા કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો ટેસ્ટ એટલે દ્વારકાવાળા આપણા વિરેનભાઈ, જે સરસ મજાનું સાવનના દાલ પકવાન એટલા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયા છે. પહેલાં એમને લારી હતી અને લારી મૂકીને અત્યારે મસ્ત મજાની શોપ કરી છે. તો આજે આપણે એના દાલ પકવાનનો ટેસ્ટ માણવાનો છે. અને આપણા કાઠિયાવાડી હોય એટલે કાંઈ ઘટે નહીં, એ પાછા દ્વારકાવાળા. ચાલો જઈએ અંદર આજે અને તમને પબ્લિક જોવો તમને અંદર દેખાડીએ. અત્યારે તો વાગ્યા છે 12:30, પણ હવે બંધ થવાની તૈયારી છે. આપણે અત્યારે પહોંચી ગયા. શું કહેશો વિરેનભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. કેમ છો વિરેનભાઈ? બસ બસ સાહેબ, મજા મજા. આજ તો તમે લારીથી શરૂઆત કરીને અત્યારે મોટી બધી શોપ લઈ લીધી ભાઈ. કારણ કે આ વાતને લગભગ 2 વર્ષ થઈ ગયા. તમારા બધાના આશીર્વાદ. અરે ભાઈ, આપણા કાઠિયાવાડીનો પ્રેમ એટલે કઈ ઘટે. એમાં દ્વારકાધીશનું નામ હોય. પોતે તમે અત્યારે પાછા દ્વારકાધીશ જ બિલોંગ કરો. હા, આપણું મૂળ ગામ જ દ્વારકાથી આગળ મીઠાપુર છે, એ આપણું ગામ. ત્યાં આપણી સાવનની પેઢી 45 વર્ષ જૂની છે. ત્યાં આપણું નામ છે ભેળ અને રગડામાં. અને મારી ક્વોલિફિકેશન મેં માસ્ટર્સ કર્યું બોમ્બેથી. પણ મારે નોકરી નથી કરવી એટલે આપણે આ જોઈન કરી લીધું ફેમિલી બિઝનેસ છેલ્લે. પણ ઘણો બધો રિસ્પોન્સ છેલ્લા લગભગ 5-6 મહિનાની અંદર. હા, સારું છે. દુકાનને આપણે 1 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. પણ ના, આપણે ચાલુ કર્યું ત્યારથી હજી સુધી તકલીફ આવી નથી. એવી શું ખાસિયત છે કે લોકો આટલા બધા ખેંચાય છે? દિલથી ખવડાવું છું. પૈસાની ઉપાધિ નથી કરતો. એક્સ્ટ્રા વસ્તુને 1 રૂપિયા નથી લેતો. તું રોજનું રોજ પકવાને આપણા ફ્રેશ, રોજનો રોજ લિમિટેડ માલ બનાવું. લોકોને ખબર જ હશે કે 12:30-1 વાગ્યા સુધી ચાલે. ક્લોઝ થઈ જાય. અમારા નસીબ સારા છે કે અત્યારે લગભગ 12:30-1 વાગો આવ્યો છે. પહેલા 12-12:30 સુધી ચાલતું, બટ હવે આપણે 1-1.5 વાગ્યા સુધીનું લંબાયું. કારણ કે આપણી આજુબાજુમાં કોર્પોરેટ ઓફિસ જેટલી છે. હવે એ લોકોને 1 વાગે બ્રેક પડે. એ લોકોના લીધે પ્લસ નિરમા યુનિવર્સિટીના સ્ટુડન્ટના લીધે આપણે થોડોક ટાઈમ લંબાવ્યો છે. પકવાની સાઈઝ તમે જુઓ, આવડી સાઈઝના પકવાન તમે ક્યાં જોઈએ છે મને કોમેન્ટ કરજો. અને લગભગ તો આ જામનગર સ્ટાઇલ છે પકવાન. આપણું મસાલા પકવાન છે. મસાલા પકવાન. આ હું ઇન્સ્પાયર થયો છું રાજકોટથી. હા, રાજકોટમાં આપણા સચિનભાઈ રગડાવાળા છે, એ પણ આવી રીતે બનાવે છે. આશાપુરા દાલ પકવાન છે. આશાપુરા. અને હમણાં જ મારો એક વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ જોઈ છે, જે લગભગ 2 મિલિયન ઉપર છે. આવી રીતના મસાલા પકવાન બનાવે છે જમ્બો સ્ટાઇલમાં. અને આજે અમારા અમદાવાદના મેગામાં, અમદાવાદ સિટીની અંદર અમારા વિરેનભાઈ બે દ્વારકાથી આવ્યા છે ને બહુ મચાવે છે. તો આજે એમના પહેલાં તો દાલ પકવાન ખાશું. અને દાલ પકવાનની પ્રાઇસની વાત કરીએ તો રિઝનેબલ પ્રાઇસ 70 રૂપિયા રાખ્યા છે આપણે. પાર્સલ કરાવવું તો 80 રૂપિયા છે. બરાબર. અને એમાંય આપણે એવું છે કે હું લોકોને એવી સલાહ આપું છું કે તમે આજુબાજુમાં રહેતા હો તો ઘરેથી તમે સ્ટીલનો ડબ્બો લઈને જાઓ. કારણ કે પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરમાં સારું નથી. હું તો કહું જ છું બધા લોકો. અને 10 રૂપિયા બચે અને પ્લસ તમારા હેલ્થ માટે બી સારું છે. પાર્સલના 80 લઈએ છે, ખાવાના 70 લઈએ છે.
છાશ છે 15 રૂપિયા રાખ્યા છે છાશના. મસાલા પકવાન છે. પકવાન છે ને ઉપરથી આ કેરીવાળા પકવાન કહેવાય. હા. કેરી કેમ નાખો છો? કેરીમાં એવું છે, હું દર સિઝન વાઇઝ, હવે અત્યારે ઉનાળાની સિઝન છે તો હવે હું 2-3 મહિના કેરી ખવડાવીશ. અચ્છા. પછી શિયાળો આવશે તો શિયાળામાં એવું છે કે જો હું લીલી હળદર આવે, હા. લીલી હળદર હું દાળમાં નાખું. શું વાત છે. એટલે લોકોની હેલ્થનું બી હું વિચારું માટે. છું. અને પ્લસ આપણા ધાણા હોય શિયાળાના ટાઈમમાં, એ ધાણા તમને દેશી ધાણા મળશે. વાહ. એ તમને અમદાવાદમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. એટલે આપણા કાઠિયાવાડી ટેસ્ટ છે ને. કાઠિયાવાડી એમ દિલથી જ ખવડાવવાનું બધું. આવી રીતના આપણે ચૂરો તૈયાર રાખીએ છીએ. બરાબર. એમાં આપણે સૌથી પહેલાં દાળ નાખશું. બરાબર. દાળ આપણે ખાલી અને ખાલી ચણાની જ વાપરીએ છીએ. એટલે કહી શકીએ કે લોકોનું પેટ હેવી થઈ જાય છે. મરચા ફુદીનાની ચટણી છે આ. સૌથી વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ચટણીમાં તો આપણી આ ચટણી છે. આ ચટણીમાં હું તમને એક ગેરંટી આપી શકું કે તમને ગમે એવું પેટમાં દુખતું હોય, તમે આ ચટણીને રોટલી સાથે ખાઓ એટલે હું તમારું પેટમાં મટાડી દઉં. ઉનાળાની સિઝનમાં 2 મહિના ખવડાવીએ છીએ, કારણ કે આપણા કસ્ટમર આપણને સામેથી જ કહે છે કે ના થોડા ચેન્જીસ. પકવાની અંદર કોઈ કેરી જ નથી નાખતું નથી ને, પણ એમાં એવું છે કે દિલથી ખવડાવું છું. મારી ઈચ્છા થાય છે કે ના કસ્ટમર મોજ કરે, સીઝન વાઇઝ બધું ખાય. જેમ મેં તમને કેરી દાળ શું કે કેરી પકવાન. હા, કેરી પકવાન જે સીઝન વાઇઝ અલગ અલગ. હા, શિયાળામાં હું લીલી હળદર નાખું છું, ચટણીમાં બી લીલી હળદર નાખું છું, દાળમાં બી લીલી હળદર નાખું છું. એક ડિશ તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, ભૂકા દાળ પકવાન, અને એની પ્રાઇસ છે 70 રૂપિયા. અને હવે જે બનવા જઈ રહ્યો છે આપણે જે જમ્બો સાઈઝમાં મસાલા પકવાન, એ હવે જોઈએ. અમદાવાદમાં આવો પકવાન તો મેં હજી સુધી ક્યાંય ખાધો નથી. અને અમારા જે આ ભાઈ છે જે સૌરાષ્ટ્રથી આવ્યા છે, પણ આવો પકવાન તમને ઓછી જગ્યાએ ખાવા મળશે. તમારે ખાવો તો આ જગ્યાએ આવવું જ જોઈએ ચોક્કસથી. મિત્રો, આપણો પકવાન જમ્બો પકવાન આવી ગયો છે અને ઉપરથી નાખી છે આમની પ્રખ્યાત એવી જે મરચા દારિયાની ચટણી છે અને તીખી ચટણી છે. ઉપરથી લબાલબ કરીને તીખું ખાવાના શોખીન હોય એના માટે બેસ્ટ છે. અને આ છે આપણી રાજકોટની પ્રખ્યાત એવી લીલી ચટણી, અને ઉપરથી નાખી છે ખજૂરની ચટણી, અને એની ઉપર નાખશે એમનો ચાટ મસાલો. ઉપરથી એવી કોથમરીનો વરસાદ પડ્યો છે ભાઈ, ખતરનાક. અને એની ઉપર આવશે સલાડ, જે અલગ અલગ જે સિઝન વાઇઝ બનતા હોય છે સલાડ, એ સલાડ પણ નાખ્યા છે. કેરી પણ નાખી છે. ઉપરથી આવી ગયા છે એમના મસાલા બી, અને ઉપરથી આવી ગઈ છે સરસ મજાની ડુંગળી નાખ્યા બાદ અમારા આ પકવાન થઈ ગયો છે રેડી. અને હવે આપણે એનો ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ કે આવો પકવાન જમ્બો સાઈઝનો પકવાન કઈ રીતના બન્યો છે અને કેવો એનો ટેસ્ટ છે. 9054543209 9054543209 9054543209. અને આપણું એડ્રેસ અહીંયાનું ન્યૂ ગોતા કહેવાય છે. વેસ્ટર્ન પ્રાઇમ કરીને બિલ્ડિંગ છે જગતપુર રોડ ઉપર. SGAVથી તમે આવો તો જેગુઆર લેન્ડ રોવરના શોરૂમની એક્ઝેક્ટ પાછળ જ છે. અને 2 નંબરની દુકાન છે સાવંત દાલ પકવાન. અચ્છા, તો ભાઈ પહોંચી જજો ને હવે આપણે ટેસ્ટિંગ કરીએ અહીંયાના મસાલા પકવાન અને કેરીવાળા પકવાન. મિત્રો, આપણા સાવનના દાલ પકવાન જે અમદાવાદની અંદર ખૂબ ધૂમ મચાવે છે અને જોતા જ એવું લાગે છે કે ભાઈ પેટ તો આજે તો ફૂલ થઈ જ જવાનું છે. અને આ છે દાળ પકવાન, જે ભૂકા દાળ પકવાન તરીકે ઓળખાય છે. અહીંયાની ખાસિયત એ છે કે અહીંયા જે આપણા વિરાજભાઈ છે એ પોતે કેરી ઉપરથી નાખીને કેરીવાળા દાળ પકવાન લોકોને ખવડાવે છે સિઝન વાઇઝ. જેમ કે આગળ એમને કીધું કે હળદરની સિઝન હોય ત્યારે હળદર, કેરીની સિઝન હોય ત્યારે કેરી ઉપરથી નાખીને લોકોને કંઈક અવનવું ચટપટું મજા આવે એવું ખવડાવવાનું. અને પોતે ભાઈ દ્વારકાવાળા છે, કાઠિયાવાડી ટેસ્ટ છે, એટલે એમાં કાંઈ ઘટે નહીં. પૂરેપૂરો દ્વારકાધીશનો એમની ઉપર હાથ છે. અને મીઠાપુરમાં પણ એમની શોપ છે જૂની અને જાણીતી. અને આ દાળ પકવાન એટલા ભાઈ ટેસ્ટી હતા, ખરેખર મોજ આવી ગઈ. અને અહીંયા એકવાર તમે ખાશો ને એટલે અહીંયાના તમે દીવાના થઈ જશો. કારણ કે અમદાવાદમાં સાવનના દાલ પકવાન એટલા ધૂમ મચાવે છે. અને એમને અત્યારે મસ્ત મજાની જે લારીથી શરૂઆત કરી હતી અને અત્યારે શોપ કરી છે બહુ મસ્ત. અહીંયાનો ટાઈમિંગ છે સવારે 9 વાગે, અને તમારા જ નસીબમાં હોય તો તમને આ ખાવા મળશે. 1 વાગે અથવા 1:30 વાગ્યાની આસપાસ લગભગ ફિનિશ થઈ જાય છે. અને અત્યારે છે મારી હાથમાં જમ્બો મસાલા દાલ પકવાન. આ છે આખો પકવાન જે સરસ મજાનો શણગારીને આજે આપ્યો છે. એમાંથી આપણે એક બાઈટ લઈએ. આખો આ દાળ પકવાન એટલો ભાઈ ટેસ્ટી હતો અને મજા આવી ગઈ. કારણ કે અહીંયા લોકોની ભીડ એટલી બધી હોતી હોય છે, માંડ વારો આવે છે. અને છાશ અત્યારે અહીંયા આપણે ઠંડી છાશ લઈ લીધી છે. લોકો જોઈ લો તમે, એસી વાળી શોપ છે.
અને આવી લગભગ ઓછી જગ્યા હશે કે લોકો આવી રીતના શાંતિથી પ્રેમથી જમતા હોય છે અને મોજ કરતા હોય છે. આજે મને તો આનંદ આવી ગયો અને દ્વારકાધીશનું નામ લઈને અહીંયા આ ભાઈ પહોંચી ગયો હતો અને દ્વારકાવાળા એટલે એમાં કાંઈ ઘટે નહીં. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા ભાઈને ફોલો પણ કરતા રહેજો. આપણા વિડીયોની આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને બને એટલો શેર પણ કરજો. આ જગ્યાએ આવો તે ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.